વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિનો અર્થ ધોરણ 10માં આપણે વાત કરતા હતા કે સંસ્કૃતિ એટલે શું. તો સંસ્કૃતિનો અર્થ આજે જોવાનું કે જીવન જીવવાની રીત. આ શબ્દ ઘણું બધું કહી જાય છે કે ભાઈ જીવન જીવવાની રીત એટલે શું. તમને એમ થાય કે સર જીવન જીવવાની રીત એટલે કે સવારે ઉઠીને ખાવું પીવું એમ નહીં. તો આપણે ઘણીવાર પહેલાં તમને એક દેશી એક્ઝામ્પલ આપું કે ઘણીવાર નહીં આપણે કહેતા કે ભાઈ એણે તો લગ્ન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા, આ કાર્ય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થયું. એનો મતલબ એ થયો કે જીવન જીવવાની આપણી એક શૈલી છે. જીવન જીવવાની જો જન્મ, મરણ, લગ્ન આપણી એક પ્રથા છે કે ભાઈ લગ્ન આવી રીતે જ થાય, સમાજના આ બધા રિવાજો છે. તો જીવન જીવવાની જે રીત છે લગ્ન જન્મથી માંડી મરણ સુધીની એ તમામ જે પદ્ધતિ છે. દાખલા કે આપણે ત્યાં મરણ થાય તો શું રાખે, તો કે ભાઈ પાણી ડોળ હોય, 12મું હોય, બેસણું હોય. તો આ એક પ્રકારની રીત છે. દરેકની જીવનની જે શૈલી છે કે દરેકને લાગુ જે પડતી હોય એટલે સંસ્કૃતિ. એટલે આપણે આ તો ખાલી તમને સમજવા માટે એક એક્ઝામ્પલ આપ્યું. બાકી આપણે અહીંયા ભારતીય સંસ્કૃતિને લઈને વાત કરવાની કે ભારતીય આપણે ઘણીવાર કહેતા આ તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવે છે, આ તો એમાં તો ભારતીય સંસ્કૃતિના પૂરેપૂરા સંસ્કારો છે. આપણે એવી વાતો કરતા હોય. ટૂંકમાં આપણી સંસ્કૃતિની વાત આપણે કરીએ કે દેશ કે સમાજના કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જે જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા કે સામાજિક નીતિ રીતિ વડે ભિન્ન ભિન્ન સમાજોની જે મતલબ ભિન્ન ભિન્ન અલગ અલગ જે સમાજોની જે સંબંધ બને છે એમાં જે પરિવર્તન આવે છે એને શું કહેવાય, સંસ્કૃતિ. તો આ જે વ્યાખ્યા છે, આ જે ડેફિનેશન છે કે દેશ જો પરિવર્તન એ સંસારનો નિયમ છે, કાળક્રમે એમાં પરિવર્તન આવતા રહે છે, સંજોગો પ્રમાણે દાખલા તરીકે પહેલાંના જમાનાના લોકો જે જાન શેમાં લઈ જતા હતા, બળદગાડામાં. અત્યારે આપણે શેમાં લઈ જઈએ, ફોર વ્હીલમાં લઈ જઈએ ને. ટૂંકમાં કાળક્રમે એટલે સમય પ્રમાણે પરિવર્તન આવતા રહે છે. અનુસાર જે જીવનમાં આવતા પરિવર્તનો છે, બધા જીવનમાં આવતા જે કંઈ સુધારા છે. દાખલા કે પહેલાં કેવું હતું ભારતીય સમાજમાં કે અમુક સમાજના અમુક લોકોમાં એવું હતું કે સતી સહિત હતા. સતી મતલબ કે પતિ મરી જાય નાની ઉંમરે તો એની ચિતા ઉપર, એની સળગતી ચિતા ઉપર જ્યારે એનું અગ્નિ સંસ્કાર એના ઉપર એની પત્ની બેસી જવાનું. તો સુધારો આવ્યો ને. હવે એવું નથી થતું. સામાજિક નીતિ રીતિ ટૂંકમાં કાળક્રમે જે છે ટૂંકમાં પરિવર્તન સંસ્કૃતિમાં આવતું રહે છે. જો કે આવો 10માની આમાં 1 માર્ક્સનો સવાલ પૂછાય તમને કે ભાઈ સંસ્કૃતિમાં કાળક્રમે પરિવર્તન આવતું રહેશે, વિધાન તો ખરું છે. ધ્યાન આપજો. ભારતીય સંસ્કૃતિમાં પણ ઘણા બધા પરિવર્તનો આવતા રહ્યા છે. માનવ મનનું ખેડાણ, આ શબ્દ પણ ઘણું બધું કહી જાય. સંસ્કૃતિ એટલે શું, આ પહેલી ડેફિનેશન જોઈ, આ બીજી જોઈ, આ ત્રીજી આપણે જોઈએ છે કે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કે માનવના જે વિચારો છે, મન. જો એક વસ્તુ નક્કી છે કે જ્યારે પણ કોઈએ પહેલી વાર તો કોઈએ માટીની વાસણ બનાવ્યું છે ને, પહેલી વાર તો કોઈએ ખેતી કરી હશે ને, પહેલી વાર તો કોઈએ રોટલો શેકીને ખાધો હશે ને, કાચાને બદલે, લોટના બદલે. તો માનવના જે મનનું ધીરે ધીરે જે ખેડાણ થતું રહ્યું, જો સંજોગો પ્રમાણે એના મનમાં જે સારા મતલબ વિચારો આવતા ગયા એ પ્રમાણે એ કરતો ગયો. તો આ સંસ્કૃતિ એટલે શું, તો માનવ મનનું ખેડાણ. આમ તો તેના ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે શું, સંસ્કૃતિ. સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ આપણને શું શીખવાડે, તો આપણી ટેવો છે કેટલીક. હવે ટેવોની આપણે વાત કરીએ ઘણી બધી. આ તો એક એક્ઝામ્પલ તમને આપતો જઈશ કે જો કે આમાં ડીપલી સમજાવવા જેવું કંઈ છે નહીં. આપણી એક ટેવ હોય કે ભાઈ આપણે રોજ દીવાબત્તી કરીએ છીએ તો ભગવાનને દીવો કરવો એ આપણી ટેવ છે. મૂલ્ય, આપણા ઘણા બધા મૂલ્યોનું આપણાની અંદર ઘડતર થયેલું છે. કે આચાર વિચાર મતલબ આપણે મોટાને માન આપીએ છીએ, આપણા વિચારો કેવા હોવા જોઈએ, તો શુદ્ધ. આ બધા ટૂંકમાં આ ધાર્મિક પરંપરાઓ છે, લગ્ન વિધિ છે, ધર્મ યજ્ઞ છે, સત્યનારાયણની કથાઓ છે. ટૂંકમાં રહેણીકરણી. તો આપણે કેવી રહેણીકરણી છે, તો આપણે કુટુંબ પરિવારમાં રહીએ છીએ. આપણે આપણી રહેણીકરણીમાં આપણે જેટલું જીવન જીવીએ છીએ ને બધી જ બાબતો એની અંદર આવી જાય છે ટૂંકમાં. અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી હંમેશા આપણી જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ એટલે આપણને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી સારામાં સારું જીવન કેવી રીતે જીવી શકાય ને એ મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ દ્વારા આપણે શીખીએ છીએ અને આપણા જીવનને શ્રેષ્ઠ બનાવીએ છીએ. આ બધા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો સંસ્કૃતિની તમારે આટલી બધી બાબતો યાદ રાખવા જોઈશે. ટૂંકમાં હવે આપણે નવા ટૉપિક પર જઈએ મિત્રો. હવે નવા ટૉપિકની વાત કરીશું, ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. મેં તમને પહેલાંય વાત કરી છે, અત્યારે પણ વાત કરું છું કે વારસો ઘણા શબ્દથી. વારસો એટલે પૂર્વજો. તો પૂર્વજો કોને કહેવાય, પછી એ પ્રશ્ન ઊભો થાય ને.
કે આપણી ગઈ પેઢી વીતેલી છે, આપણે ગણીને પૂર્વજો ખોડા પાડે તમારા દાદાના દાદાના દાદા, ટૂંકમાં જે પેઢીઓ વીતી ગઈ છે એના તરફથી આપણને જે કંઈ પ્રાપ્ત એ પછી હાવ નજીકની પેઢી હોય તો પણ ગણાય અને દૂરની પેઢી હોય તો પણ ગણાય. વારસો એટલે કે આપણે કંઈ નથી કરેલું, એમાં આપણને જે કંઈ પ્રાપ્ત થયેલું છે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ સરસ મજાનું આપું કે આટલી જમીન મારા દાદા પાસે હતી 3 વીઘા, એમાં પપ્પાને પ્રાપ્ત થઈને એ મને પ્રાપ્ત, તો આ મારો વારસો છે મારા પૂર્વજો તરફ. આપણે આખા ભારતને ધ્યાનમાં રાખવાનું. આ તો ખાલી એક્ઝામ્પલ તો તમને સમજવા માટે આપું છું. દાખલા તરીકે હું તમને વાત કરું કે ભાઈ સિંધુ નદી અથવા તો ભારતની કૃષ્ણા નદી તો કંઈ આપણે નથી બનાવી, એ કુદરતી છે, તો કુદરતી રીતે આપણે તો એ આપણો વારસો છે, બરાબર ને. તો પૂર્વજો તરફથી જે કંઈ પ્રાપ્ત થયું, તમને એમ થાય કે સર આ તો કુદરતી છે, તો એ વારસાના પ્રકારમાં આવશે. તો ટૂંકમાં વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આમ તો ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. ભારતની હિસ્ટ્રીની વાત કરીએ તો બહુ જૂનો પુરાણો ભારતનો ઇતિહાસ છે. શાળામાં આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ આવી કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. ભારતનો વારસો એટલો સમૃદ્ધ છે, એટલો વૈવિધ્યપૂર્ણ છે, એટલી વિવિધતા ભરેલી છે કે એનો મને ગર્વ થાય છે, ને એટલા માટે જ હું મારા દેશને ચાહું છું. કારણ કે આપણો વારસો જ્યારે આગળ ભણવાનું આવશે કે ભાઈ વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ત્યારે આપણને ખબર પડશે. તો આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનનું રહસ્યનું પ્રદાન કરે છે એમ કહી શકાય. કે ભાઈ વારસો એ આપણો તો છે પણ વિશ્વને પણ કંઈક શીખવાડે છે. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, હમણાં તાજું બનેલું એક્ઝામ્પલ. દાખલા તરીકે આપણો યોગ, તો આપણો યોગ કોણે આપ્યો? આપણા ઋષિમુનિએ. ઋષિમુનિ એટલે કોણ? આપણા પૂર્વજો થયા ને, ગઈ પેઢી. તો એ યોગ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી 21 જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. તમે ધોરણ 9માં મારી પાસે આ બધી બાબતો ભણી ગયેલા છે કે યુનો શું છે, બરાબર. તો કહેવાનો મતલબ કે આ યોગ કોણે આપ્યો? ઋષિમુનિએ આપ્યો. કયા ઋષિમુનિએ? ભારતના ઋષિમુનિએ આપ્યો. વિશ્વએ આજે સ્વીકાર્યું કે ભાઈ યોગથી આટલા ફાયદા છે ને યોગ કરવા જોઈએ નિયમિત. તો 21 જૂનને આખા વિશ્વએ શેના તરીકે? યોગા ડે તરીકે, ઇંગ્લિશમાં આપણે યોગા બોલીએ તો યોગા ડે તરીકે સ્વીકાર્યું ને. એનો મતલબ કે વિશ્વને કંઈક આપ્યું. કોણે આપ્યું? ભારતે. ભારતના પૂર્વજોએ આપ્યું. તો બસ આ વારસો છે આપણો. બસ આ રીતે આપણે ભણવાનું છે. તો આપણે ભારતના વારસાની વાત કરીએ તો 2 ભાગમાં વેચી શકાય. તો ભારતનો વારસો 2 ભાગમાં છે. જો તમે અહીંયા 2 ભાગ મેં પાડેલા છે કે ભારતનો વારસો, તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. સર પ્રાકૃતિક એટલે કુદરતી વારસાની વાત છે. અહીંયા સાંસ્કૃતિક, આ બંનેની ડિટેલ ટૂંકમાં આ બંનેની ડીપલી આપણે ભણવાના છે. હવે નેક્સ્ટ ટોપિક એ જ આવશે કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું, સાંસ્કૃતિક વારસો એટલે શું, અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચે તફાવત શું છે, એ બધી બાબતો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવશે. જય હિન્દ, જય ભારત.